જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તો આજે આપણે માગસર માસની પૂર્ણિમા વિશે જાણીશું। તો માગસર માસની પૂર્ણિમાએ આપણે દત્તાત્રેય જયંતિ ઉજવીએ છીએ। માન્યતા પ્રમાણે હિન્દુ ધર્મમાં આ દિવસે એક ખાસ માનવામાં આવે છે। દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી 3 દેવોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। તો આવો આપણે જાણીએ કે દત્તાત્રેય જયંતિ ક્યારે છે અને તેનું મહત્ત્વ શું છે। માઘશીર્ષની પૂનમ એટલે કે માગસર મહિનાની પૂર્ણિમાને દત્તાત્રેય જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે। આ દિવસ છે તે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ સ્વરૂપ ભગવાન દત્તાત્રેયના જન્મ દિવસે મનાવાય છે। દત્તાત્રેય ભગવાન ત્રિમૂર્તિ ભગવાનનું રૂપ છે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મિશ્રિત સ્વરૂપ છે। દત્તાત્રેય જયંતિના દિવસે 3 દેવતાઓના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। માન્યતા પ્રમાણે ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરવાથી ભક્તોની સહાયતા કરે છે તેમજ તેમની બધી જ ચિંતાઓ દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી અધૂરા રહેલા કામો પણ પૂરા થઈ જાય છે। સંતાન પ્રાપ્તિ માટે ભગવાન દત્તાત્રેયની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે। તો આ દત્તાત્રેય જયંતિ ક્યારે છે? તારીખ 14 તારીખે કે 15 તારીખે? પરંતુ 14 અને 15 2 દિવસ સુધી આપણે આ દત્તાત્રેય જયંતિ ઉજવીશું। 14મી ડિસેમ્બરે દત્તાત્રેય જયંતિ અને 15મીએ થશે સ્નાન દાન પૂર્ણિમા। તો તેના વિશે જાણીએ તો અત્યારે માર્ગશીર્ષ એટલે કે માગસર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને પૂર્ણિમા છે એ 14 અને 15 ડિસેમ્બર એમ 2 દિવસની રહેશે। પૂર્ણિમા તિથિ 14મી ડિસેમ્બરે લગભગ 4 વાગ્યે શરૂ થઈ જશે અને 15મી ડિસેમ્બરે લગભગ 2:30 વાગ્યા સુધી રહેશે, એટલે ત્યારે સમાપ્તિ થશે। ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ આ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। તો માગસર મહિનાની પૂર્ણિમાને લગતી ખાસ થોડીક વાતો છે અને તે દિવસે શુભ કાર્યો કયા કરશું તેના વિશે જોઈશું। અને ભગવાન દત્તાત્રેયની આપણે જન્મ કથા સાંભળીએ તો નારદજી એકવાર દેવલોકમાં પહોંચ્યા અને 3 દેવીઓ એટલે કે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી એની પાસે જઈ એટલે એક પછી એક માતાજી પાસે ગયા અને કહ્યું, ઋષિ અત્રિના પત્ની અનસૂયાની સામે તમારી તો કંઈ પતા નજીવી છે। 3 દેવીઓએ આ વાત દેવર્ષિ નારદને, તેમના સ્વામી વિષ્ણુ, મહેશ અને બ્રહ્માને કહી અને તેમને અનસૂયાની તેમના પતિ પ્રત્યેની ભક્તિની કસોટી કરવા દેવીઓએ તેમના પતિદેવોને કહ્યું। દેવતાઓએ ઘણું સમજાવ્યું પણ તેઓ દેવીઓની જીદની સામે ટકી શક્યા નહીં। આખરે સાધુ વેશે 3 દેવો અત્રિ મુનિના આશ્રમમાં પહોંચ્યા। મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં નહોતા। મહેમાનોને આવતા જોઈને દેવી અનસૂયાએ તેમને નમસ્કાર કર્યા તેમજ અર્ધ્ય, કંદમૂળ, ફળ વગેરે અર્પણ કર્યા, પરંતુ તેઓએ કહ્યું, જ્યાં સુધી તમે અમને ખોળામાં બેસાડીને સ્તનપાન નહીં કરાવો ત્યાં સુધી અમે આતિથ્યનો સ્વીકાર કરશું નહીં। આ સાંભળીને દેવી અનસૂયા શરૂઆતમાં તો અવાચક થઈ ગયા, પરંતુ આતિથ્યનો ધર્મ તો ચૂકાય નહીં, તે માટે તેમણે પોતાના પતિનું ધ્યાન કર્યું। તો તેમને જાણવા મળ્યું કે તે 3 સાધુ વેશમાં 3 દેવ છે। ત્યારબાદ અનસૂયાએ સ્મરણ કર્યું કે જો મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો આ 3ને દેવ 6 માસના બાળકો બની જાય અને બનાવી દો। અને એમ જ બન્યું। 3 દેવ છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાના બાળક 6 મહિનાના બની ગયા અને અનસૂયાએ તેમને સ્તનપાન કરાવ્યું અને પારણામાં પોઢાડ્યા। દેવલોકમાં પતિના રાહ જોતા 3 દેવીઓ તો આકુળ વ્યાકુળ થઈ ગયા। અંતે 3 દેવી અનસૂયા પાસે આવે છે, પોતાના પતિઓને બાળક બનેલા જુએ છે અને માફી માંગે છે।
બાદમાં અનસૂયા તેની વાત સ્વીકારી દેવોને મૂળ સ્વરૂપમાં લાવે છે. ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુએ અનસૂયાને વરદાન આપ્યું હતું કે તેઓ તેના ગર્ભમાંથી દત્તાત્રેયના રૂપમાં જન્મ લેશે. હવે માગસર માસની પૂર્ણિમાએ આટલા શુભ કાર્ય કરવા જોઈએ. પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની પરંપરા છે અને આ દિવસે ભક્તો ગંગા, યમુના, ક્ષિપ્રા, નર્મદા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરે પણ સ્નાન કરી શકે છે. સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું નામ લેવું. પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ કાશી, મથુરા, ઉજ્જૈન, દ્વારકા, પછી પુરી, રામેશ્વર જેવા પૌરાણિક મહત્વ ધરાવતા કોઈ પણ મંદિરમાં જવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. જો આ સ્થળોની મુલાકાત લેવાનું શક્ય ન હોય ને તો તમે તમારા શહેરના કોઈ પણ અન્ય મંદિરમાં પૂજા કરી શકો છો. જો શહેરમાં મંદિરમાં જવું પણ શક્ય ન હોય તો ઘરે પણ રહીને પૂજા મંદિરમાં પૂજા કરી શકો છો. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, મહાદેવ, ચંદ્રદેવ, દત્તાત્રેય, મહાલક્ષ્મી, દેવી દુર્ગાની પૂજા કરવી. આ દેવતાઓને દૂધ, પંચામૃત અને જળથી અભિષેક કરવો, ભગવાનને મીઠાઈ અર્પણ કરવી, અગરબત્તી પ્રગટાવી અને આરતી કરવી. માર્ગશીર્ષ પૂર્ણિમાએ જરૂરિયાતમંદ લોકોને પૈસા, કપડાં, પગરખાં, ભોજનનું દાન કરવું અને મંદિરમાં પૂજાની સામગ્રી ધરવી. ગાય આશ્રમમાં ગાયોની દેખરેખ માટે પણ પૈસાનું તમે દાન કરી શકો છો. અને આપણે દત્તાત્રેય જયંતિ છે એ 14 ડિસેમ્બરે મનાવીશું. ચંદ્રને અર્ધ્ય આપવાનો દિવસ અને ભગવાન સત્યનારાયણની કથા વાંચવાનો પણ દિવસ છે. માર્ગશીર્ષની પૂર્ણિમા 14 અને 15 ડિસેમ્બર રહેશે. પૂર્ણિમા તિથિ 14મી ડિસેમ્બરે લગભગ 4 વાગ્યે શરૂ થશે અને 15મી ડિસેમ્બરે લગભગ 2:30 વાગ્યે પૂરી થશે. તો આ પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. પૂર્ણિમાની રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની અને ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા છે. 14મી ડિસેમ્બરની રાત્રે ચંદ્રને અર્ધ્ય ચડાવવું, કારણ કે આ રાત્રે પૂર્ણિમા હશે અને પૂર્ણિમા બીજા દિવસે એટલે કે 15મી ડિસેમ્બરે બપોરે સમાપ્ત થઈ જશે. એટલે ચંદ્રને ત્યારે અર્ધ્ય અર્પણ કરી શકાય નહીં. માટે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની પદ્ધતિ એવી છે કે કઈ વસ્તુ જોઈએ તો કે ચાંદીનું વાસણ, દૂધ અને ચોખા. ચાંદીના વાસણમાં દૂધ ભરો, દૂધમાં ચોખા નાખો, ચંદ્ર ભગવાનની સામે ઊભા રહેવું, જમીન ઉપર એક મોટી થાળી રાખવી અને તે પછી ઓમ સોમ સોમાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો પાઠ કરતી વખતે બંને હાથ ઊંચા કરો અને વાસણમાંથી ચંદ્રને અર્ધ્ય આપો. વાસણમાંથી દૂધનો પ્રવાહ પ્લેટમાં નાખો. અર્ધ્ય અર્પણ કર્યા પછી તેઓ દૂધનું દાન કરી શકે છે. જો દૂધ ન હોય તો ચંદ્રને જળ પણ ચડાવી શકો છો. જો તમારી પાસે ચાંદીનું વાસણ ન હોય તો તમે માટીના વાસણ સાથે અર્ધ્ય અર્પણ કરી શકો છો. હવે સત્યનારાયણ ભગવાન છે ને એ પણ વિષ્ણુનું સ્વરૂપ છે. પૂર્ણિમાને દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની, સાંભળવાની પરંપરા છે. એટલે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ હોવાથી તેની વાર્તાનો સંદેશ છે કે આપણે આપણા જીવનમાં સત્ય બોલવું જોઈએ અને સત્ય અપનાવવું જોઈએ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ખોટું કે અસત્ય બોલવું ના જોઈએ. જે લોકો સત્યવ્રતનું પાલન કરે છે તેને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે. પૂર્ણિમાને દિવસે, અખાન પૂર્ણિમાના દિવસે તમે આ શુભ કાર્યો કરી શકો છો. તો કયા કયા એવા શુભ કાર્યો છે?
તો કે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષની પૂજા કરવી, પીપળે જળ ચડાવવું અને 7 પરિક્રમા કરવી. આ દિવસે માતા લક્ષ્મીની પણ તમે પૂજા કરી શકો છો. દક્ષિણાવર્તી શંખ વડે મહાલક્ષ્મી અને વિષ્ણુને અભિષેક કરી દૂધમાં કેસર મિક્સ કરો અને પછી આ દૂધને શંખમાં નાખીને અભિષેક કરવો. મહાલક્ષ્મીના મંદિરમાં જઈને દર્શન અને પૂજા કરો. તમારા ઘરમાં મંદિરમાં શ્રીયંત્ર, કુબેરયંત્ર, એકાક્ષી નાળિયેર, દક્ષિણાવર્તી શંખની પૂજા કરવી અને હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શિવલિંગ સામે દીવો પ્રગટાવો અને 108 વાર શ્રી રામના નામનો જપ કરવો. તો આ હતું દત્તાત્રેય જયંતિ ક્યારે મનાવવામાં આવશે, 14 તારીખે કે 15 તારીખે. અને દત્તાત્રેય ભગવાનનો જન્મ અનસૂયાને ત્યાં થયો, ત્યાં તેનો એક શરીર અને મુખ હતા 3 અને તેની સાથે ગાય અને કૂતરો છે. એ હંમેશા તેની સાથે જ હોય છે અને તેઓ ગુરુને જ ઈશ્વરનું સ્વરૂપ માને છે. અને દરેક વ્યક્તિ દત્તાત્રેયની પૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયે જ પરશુરામને શ્રી વિદ્યા મંત્ર આપેલો. તો આ દત્તાત્રેય અને માગસર માસની પૂર્ણિમા વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને આની સાથે મારી બીજી ચેનલ પણ છે કે જે દમુસ કિચન, તો તેમાં પણ તમે રાઉન્ડ મારી લેજો, આટો મારી લેજો. જય શ્રી કૃષ્ણ.